નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભાદરવા મહિનાની ખાસ વાતો વિશે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ માસમાં પ્રકૃતિ આપણને ઔષધીય ગુણોથી ભરપૂર ખોરાક આપે છે। જો આ 10 વસ્તુઓ ભાદરવા મહિનામાં નિયમિત ખાઈ લેવાય તો એ શરીરને અમૃત સમાન ફાયદા આપે છે। ચાલો તો જાણીએ એવી 10 વસ્તુઓ વિશે। નંબર 1, લીંબુ। ભાદરવામાં લીંબુ ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એ શરીરને વિટામિન સી આપે છે, તાજગી આપે છે અને પાચન શક્તિ મજબૂત કરે છે। નંબર 2, મકાઈ। આ સિઝનમાં તાજી મકાઈ મળે છે। મકાઈ ખાવાથી ઉર્જા મળે છે, હાડકાં મજબૂત બને છે અને શરીરને જરૂરી ફાઇબર મળે છે। નંબર 3, અંજીર। ભાદરવામાં અંજીર ખાવાથી રક્ત શુદ્ધિ થાય છે, ત્વચા સુંદર બને છે અને શરીરને શક્તિ મળે છે। નંબર 4, ખજૂર। ખજૂર પ્રાકૃતિક શક્તિનો ખજાનો છે। આ સિઝનમાં ખજૂર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે। નંબર 5, અખરોટ। ભાદરવામાં ખાવાથી મગજની તાકાત વધે છે, યાદશક્તિ મજબૂત બને છે અને હૃદયને ફાયદો થાય છે। નંબર 6, દૂધી। દૂધી આ મહિનામાં શરીરને ઠંડક આપે છે, તે પાચન તંત્ર માટે ખૂબ જ હિતાવહી છે, બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે। નંબર 7, અડદ। અડદની દાળ આ ઋતુમાં ખાસ ખાવાની માન્યતા છે, તે શરીરમાં તાકાત વધારે છે અને હાડકાને મજબૂત બનાવે છે। નંબર 8, નાળિયેરનું પાણી। ભાદરવામાં નાળિયેરનું પાણી પીવું અત્યંત શુભ છે, તે શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે અને મનને શાંતિ આપે છે। નંબર 9, દૂધ। આ મહિનામાં દૂધનું સેવન કરવું અત્યંત ફાયદાકારક છે, તે શરીરને શક્તિ આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે। નંબર 10, તુલસીના પાન। ભાદરવામાં તુલસીના પાન ખાવાથી શરીર શુદ્ધ થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને મન મસ્તિષ્કને શાંતિ મળે છે। મિત્રો, આ હતી ભાદરવા મહિનાની એવી 10 વસ્તુઓ જે ખાવાથી શરીરને અગણિત ફાયદા થાય છે। જો તમે આ વસ્તુઓને તમારા રોજિંદા આહારમાં સામેલ કરશો તો સ્વાસ્થ્ય, શક્તિ અને આનંદ જીવનમાં સ્વયંભૂ આવશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।